સરકારી કચેરીમાં કામ કરાવવું હોય તો કાયદેસરની ફી કર્મચારીને આપવી પડે અને ત્યારબાદ બીજી વધારાની ફી લાંચ પેટે આપવી પડે તો જ તમારું કામ થાય। આ સિસ્ટમમાં આ વ્યવહાર કથિત રીતના ચાલી રહ્યો છે। વારંવાર લાંચિયા અધિકારીઓ લાંચના સકંજામાં લાંચ લેતી વખતે ઝડપાઈ જાય છે એસીબીની ટ્રેપમાં। આવી ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી। એના પરથી ફલિત થાય છે કે સરકારી કચેરીમાં લાંચ લેવાનો સિલસિલો યથાવત રહ્યો છે। કોઈ પણ સામાન્ય વ્યક્તિ સરકારી કચેરીમાં જાય તો એવી પ્રથા પડી ગઈ છે કે રૂપિયા આપશો, ખિસ્સા ઢીલા કરશો તો તમારું કામ થશે, નહીં તો પછી ધરમ ધક્કા ખાયા કરો। આવી ઘટનાઓ ક્યારે અટકશે તે સમજાતું નથી, પરંતુ સમગ્ર સિસ્ટમ ભ્રષ્ટાચારી થઈ ગઈ છે। વાત કરું છું કચ્છના ગાંધીધામની। લાંચિયો અધિકારી લાંચ લેતા રંગે હાથે એસીબીના સકંજામાં ઝડપાઈ ગયો। વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું અને ત્યારબાદ રીપાસિંગ માટે લાંચની રકમ માંગવામાં આવી હતી અને કર્મચારી બિંદાસ આવી લાંચની રકમ છેલ્લા ઘણા સમયથી લોકો પાસે સ્વીકારતો હતો। ફરિયાદીને લાગ્યું કે મારા પરસેવાની કમાઈ છે અને આ લાંચિયા અધિકારીને એક સરળ કામ કરવા માટે કેમ આટલા બધા રૂપિયા આપવા પડે। આખરે હિંમત દાખવીને તેને એસીબીની ટીમનો સંપર્ક દાખ્યો અને એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી લાંચના રૂપિયા લેતા લાંચિયો અધિકારી એસીબીના સકંજામાં આવી ગયો। કોણ છે આ કર્મચારી? જોઈએ ક્રાઇમ રિપોર્ટમાં। પૂર્વ કચ્છ એસીબીની ટીમને માહિતી મળી હતી કે ગાંધીધામના મીઠી રોહર વિસ્તારમાં આવેલા અભિષેક ઓટોમેટેડ વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશન ખાતે અરજદારો પાસેથી કાયદેસરની ફી ઉપરાંત વધારાની રકમ માંગવામાં આવે છે। માહિતીની ચકાસણી બાદ એસીબીએ સમગ્ર મામલે ડીકોય ટ્રેપ ગોઠવવાનો નિર્ણય લીધો અને ત્યારબાદ શરૂ થઈ ભ્રષ્ટાચારના ખેલાડીને રંગે હાથ ઝડપી પાડવાની કાર્યવાહી। જાણવા મળ્યું છે કે વિક્રમસિંહ મનુપતસિંહ જાટ નામનો કર્મચારી વાહનનું રીપાસિંગ કરવા માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે 2000 થી વધુની રકમ વસૂલ કરતો હતો દરેક લોકો પાસે। ફરિયાદી રૂપિયા આપવા ન માંગતો હતો। આખરે તેને એસીબીની ટીમનો સંપર્ક કર્યો અને આખરે તમામ ટ્રેપ ગોઠવાઈ ગઈ અને કર્મચારી લાંચ લેતા આબાદ રીતના સકંજામાં આવી ગયો। નક્કી કરાયેલા આયોજન મુજબ ફરિયાદી લાંચની રકમ લઈને આરોપી પાસે પહોંચ્યો અને જેમ જ આરોપીએ 2250 રૂપિયાની રકમ સ્વીકારી તેમ જ એસીબીની ટીમે તાત્કાલિક દરોડો પાડી તેને રંગે હાથ ઝડપી લીધો। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન જરૂરી પુરાવાઓ પણ એકત્ર કરવામાં આવ્યા। પરંતુ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે। તે સાંભળીને એસીબીની ટીમ પણ ચોંકી ગઈ હતી। ફિટનેસ ટેસ્ટ પાસ કરાવવા માટે સર્ટિફિકેટ મેળવવા માટે 1000 રૂપિયાથી 10,000 રૂપિયા સુધીની ગેરકાયદેસર લાંચની વસૂલાત કરવામાં આવતી હતી। આંકડો ખૂબ મોટો છે, તેનો વ્યાપ પણ ખૂબ મોટો છે। હવે ભીતરમાં ડોક્યું કરીને તપાસ થઈ રહી છે। ઘણા બધા નામો મસ્ત મોટા માથાના બહાર આવશે અને છેલ્લા ઘણા સમયથી બે રોકટોક આ વેપલો ચાલતો હતો।
એસીબીએ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ટ્રેપ પૂર્વ કચ્છ એસીબીના પીઆઈ એચવી ચૌધરીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. હવે તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે આ ગેરકાયદેસર વસૂલાતમાં અન્ય કોઈ વ્યક્તિ કે કર્મચારી સંડોવાયેલ છે કે નહીં. લાંચ લેવી અને આપવી બંને ગુનો બને છે, પરંતુ આ બધી ગંદકી સમાજમાં અને સિસ્ટમમાં વ્યાપી ગઈ છે. આવી ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવતી હોય છે. સરકાર પગલાં ભરી રહી છે, કડક હાથે કાર્યવાહી કરી રહી છે. સાથે સાથે એસીબીની ટીમ પણ એટલી જ એક્શનમાં અને કાર્યરત છે. આવા લાંચિયા કર્મચારીઓને પકડી ચોક્કસ લે છે, પરંતુ કાયમી ધોરણે સરકારે તેમને બરતરફ કરવા જોઈએ, જેથી કરીને એક ઉત્તમ દાખલો બેસે અને બીજા લોકો આવી લાંચ સ્વીકારતા ચોક્કસપણે ગભરાયા કરે કે જો અમે પકડાઈ જઈશું તો કાયમ માટે નોકરી ખોવી પડશે. આવી ઘટનાઓ પર અંકુશ ચોક્કસ આવી શકે છે. એસીબીની ટ્રેપના કારણે લાંચિયા કર્મચારીઓમાં અપરાધ ચોક્કસ વ્યાપી ગયો છે. હવે પ્રમાણિકતાપણે ભીતરમાં ડોક્યુ કરીને આ નેટવર્ક ક્યાં સુધી પથરાયેલું છે તે પણ તપાસનો વિષય છે. તપાસ થશે અને કડક સજા થશે અને પુરાવા એકત્રિત થશે તો આગળના સમયમાં આ કેસ વધુ મજબૂત થશે.